આજે તો ખોલ્યું ડબલ લેયરનું બોર્ડ. કહાની કંઈક એવી. જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા? મજામાં? નાઈ ધોઈને ફ્રેશ થઈને આવી ગયો સીધો રેલવે સ્ટેશન, અને રેલવે સ્ટેશને આવીને કર્યું પેલું કામ, અમારા ગળુ ગામના બંકાને કર્યો કેમેરામાં કેદ. પછી આવી ગઈ અમારી ટ્રેન, અને હું ને શિવમ નીકળી ગયા ગાંડા કાઢતા કાઢતા જુનાગઢ જવા માટે. પછી શિવમભાઈ ને જવાનું હતું રાજકોટ, અને હું ઉતરી ગયો 2 ઠેલા લઈને જુનાગઢ. થોડીક વાર રાહ જોઈ, ત્યાં આવી ગયા રાહુલભાઈ, અને હું ને રાહુલભાઈ નીકળી ગયા રાણાવાવ ચોકમાં. આવી ગયા સીધા દુકાને, અને દુકાને આવીને મેં ખોલી નાખ્યો મારો ને મારો મોબાઈલ. પછી મારો મોબાઈલ રિપેર કરીને મારી દીધા 5-6 રબડું. પછી ગાડીની ચાવી લીધી, ચશ્મા ચડાવ્યા, બર્ડ્સ ચડાવ્યા, ને ઠેલો લઈને નીકળી ગયો સીધો ભાઈબંધને દેવા માટે. પછી આવી ગયો સીધો મોતીબાગ સર્કલે, અને ગયો સીધો ભાઈબંધની હોસ્ટેલે, અને હોસ્ટેલે જઈને ભાઈબંધનો નાસ્તો આપી દીધો, નીકળી ગયો પાછો દુકાન પર. પછી દુકાને આવીને જોયું તો આવી ગયો તો એક આઈફોન XS મેક્સ. પછી આપી દીધો રાહુલભાઈને, રાહુલભાઈએ કાઢ્યા પછી વારા ફરતી વારા એક પછી એક મશીન. પછી બધાય મશીનો ભેગા કરીને રાહુલભાઈએ ખોલી નાખ્યું સેન્ડવિચ બોર્ડ. પછી ભાઈએ લીધું હાથમાં બ્રશ, અને વર્ગી ગયા બોર્ડના દાંત સાફ કરવા માટે. રાહુલભાઈએ બોર્ડ એટલું ગયું કે બોર્ડના દાંત જ ગહી નાખ્યા હતા. પછી વર્ગી ગયા પાછા નવા દાંત બનાવવા માટે. પછી તો હું રામનું નામ લેતા લેતા કરી નાખ્યો ફોન રિપેર, અને જોતા જોતામાં જ થઈ ગયો ફોન ચાલુ. પછી XS મેક્સ રિપેર કર્યો હતા. આવી ગયો 11, અને 11 માં બદલાવાના હતા કેમેરા. પછી કાઢ્યા નવા કેમેરા, ને ખોલ્યો જૂનો 11, અને વર્ગી ગયા નવા કેમેરા ફિટ કરવા માટે. આ હતું એ નવા કેમેરાનું રિઝલ્ટ. બધાય ફોન રિપેર કરીને આવી ગયો સીધો રેલવે સ્ટેશન, અને મને મળી ગયા ત્યાં મારા ખોટી નોટ જેવા દોસ્તારો. આવી ગઈ મારી ટ્રેન, અને નીકળી ગયો સીધો ઉપરની સીટમાં બેહીને રીલ્સ જોતો જોતો ગળું. તમે જે આ બંને શખ્સોને જોવો છો ને, તે બંને અસામાજિક તત્વો છે. પછી તો હું આવી ગયા મારા પૂજનભાઈ ઉભે મોરે ગાડી લઈને આવ્યા હો.